બહુ જ સોલ્ટી એટલે મીઠાવાળું ખાવાને લીધે આપણું બીપી શું વધી શકે છે? ખરેખર વધી શકે, એટલે બહુ સોલ્ટી ના ખાવું. કોઈ પણ જમવામાં મીઠું ઉપરથી ના ભભરાવું જોઈએ. ખરેખર તો પ્રેક્ટિસ એવી જ પાડવી કે મીઠું ભભરાવાની આદત ના પડે. બહુ જ કોફી પીવાથી બીપી શું વધી જાય છે? એકાદ બેમાં કંઈ વાંધો નહીં, પણ બહુ જ પીવો તો વધી શકે. જો મારું બીપી લો થઈ ગયું તો સોલ્ટી કે ખાંડવાળું કંઈક ખાઈ લઈશ તો બીપી નોર્મલ થઈ જશે, પણ મારું બીપી વધી જાય એના પછી મારે શું કરવાનું? થોડી વાર આરામ કરીને ફરી માપવાનું, અને જો ખરેખર વધારે જ રહેતું હોય તો પછી ડૉક્ટરનો સંપર્ક કરવો પડે. શું એક ઉંમર પછી બ્લડ પ્રેશર બધાને જ આવે છે? એવું જરૂરી નથી, પણ લગભગ 40 થી 50% લોકોને આવી શકે. એક વખત બીપીની દવાઓ ચાલુ કરીશું તો શું આખી જિંદગી ચાલુ જ રાખવી પડશે? 10 થી 20%માં બંધ થઈ શકે જો કોઈ કારણ મળે તો, અથવા તો વજન ઘટે તો, નહીં તો લગભગ ચાલુ જ રાખવી. હાઈ બ્લડ પ્રેશરની પ્રોબ્લેમ પુરુષોને વધારે હોય છે? એવું જરૂરી નથી. આજકાલ મહિલાઓમાં પણ બહુ બધું બ્લડ પ્રેશર જોવામાં મળે. ઘરમાં જો વડીલોને હાઈપર ટેન્શન કે બ્લડ પ્રેશરની પ્રોબ્લેમ હશે તો આપણને પણ એ પ્રોબ્લેમ આવવાના ચાન્સીસ વધારે રહેશે. ખરેખર હા, માતા પિતાને બીપી હોય તો બાળકોને પણ બીપી થવાનો ચાન્સ વધે. તો પછી આ બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા શું કરવાનું? આનો જવાબ ટૂંકમાં ના મળે, એટલે તમારે ધ્યાનથી આ આગળનો વિડીયો જોવો પડે. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે કુંજ ઠક્કર. આજકાલની લાઈફ છે ને સ્ટ્રેસફુલ લાઈફ બની ગઈ છે. આ સ્ટ્રેસના લીધે, ખાવાની ખરાબ આદતોના લીધે અને આપણી લાઈફસ્ટાઈલના લીધે એક એવો રોગ છે જે ધીમે 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 આપણા પરિવારમાં બહુ જ ઇઝીલી ફેલાઈ રહ્યો છે અને આપણી આજુબાજુમાં લોકોને થઈ રહ્યો છે, ને એ રોગ છે બ્લડ પ્રેશરનો રોગ. અને એટલે જ આજે બ્લડ પ્રેશર કેમ થાય છે અને એ આપણે કઈ રીતે અટકાવી શકીએ એના માટે મને ઘણા બધા પ્રશ્નો છે, અને પ્રશ્ન પૂછવા માટે હું બહુ જ સ્પેશિયલ વ્યક્તિને મળ્યો છું. કોણ છે એ વ્યક્તિ? તો એ વ્યક્તિ છે ડૉક્ટર શિશિર ગાંગ. થેન્ક યુ સો મચ સર, તમે અમને સમય આપ્યો છે. સર મુલજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલ નડિયાદના ડિપાર્ટમેન્ટ હેડ છે, ચેરમેન છે ડિપાર્ટમેન્ટ ઓફ નેફ્રોલોજીના. મુલજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલ એ જ હોસ્પિટલ છે જે નડિયાદના કિડની હોસ્પિટલ તરીકે પ્રખ્યાત છે. ઇન્ડિયાભરમાં લોકોને કિડનીની એવી પ્રોબ્લેમ થાય જે પ્રોબ્લેમ બીજે ક્યાંય સોલ્વ ના થાય, ત્યારે એ વ્યક્તિઓ નડિયાદના કિડની હોસ્પિટલ એટલે મુલજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલમાં આવતા હોય છે. અત્યાર સુધી મુલજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલમાં લગભગ 3720 કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા છે આજ સુધી. એમાંથી 2500થી વધુમાં સર ભાગ રહ્યા છે. 1997થી સર મુલજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલ જોડે એસોસિએટેડ છે. અત્યાર સુધી 60થી વધુ ડૉક્ટરને ટ્રેન કર્યા છે. 35થી વધુ પબ્લિકેશન્સ થયા છે એમના રેપ્યુટેડ જર્નલ્સમાં. 50થી વધુ નેશનલ અને ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસ સરે અટેન્ડ કરી છે. સર, આ ઇન્ટ્રોડક્શન તો તમારું મેં આપી દીધું. હવે પહેલો પ્રશ્ન જે હું તમને પૂછવા માંગુ છું એ જ છે કે આ બ્લડ પ્રેશર કે હાઈપર ટેન્શન હોય શું? નોર્મલી બ્લડ પ્રેશર આપણે જરૂરી હોય છે તાકી બધા અંગોમાં બ્લડનું સંચારણ થાય, પણ અમુક લેવલ ઉપર વધે એને હાઈપર ટેન્શન કહેવામાં આવે. દાખલા તરીકે 130 ઉપરનું અને 80 નીચેનું, એનાથી ઉપર જાય તો એને બ્લડ પ્રેશર વધેલું કહેવામાં આવે. તો પછી આ બ્લડ પ્રેશર વધી જાય કે આ હાઈપર ટેન્શન થાય એનું કારણ શું હોય, કેમ થાય છે? એના બે મુખ્ય કારણો હોય. અમુક વસ્તુમાં, અમુક રોગોના લીધે પણ બ્લડ પ્રેશર વધે, ખાસ કરીને કિડનીના રોગોથી બ્લડ પ્રેશર વધે. અમુક અંગોમાં એટલે કે એડ્રિનલ ગ્લેન્ડ કે અમુક ન્યુરોલોજિકલ પ્રોબ્લેમમાં પણ બ્લડ પ્રેશર વધે. પણ 70 થી 80% લોકોમાં બ્લડ પ્રેશર વધે એનું મૂળ કારણ ઘણીવાર ખબર પડતી નથી, પણ એ અસર ચોક્કસ કરે છે આપણા અલગ અલગ અંગો ઉપર. તો પછી સર, આજે તમે વાત કરી કે મીઠું આપણે ઓછું કરવું જોઈએ, તો એ મીઠાથી બ્લડ પ્રેશર કેમ વધે ને કેમ આપણે મીઠું ઓછું કરવું જોઈએ? મીઠાથી ડાયરેક્ટ તો એટલું બધું બ્લડ પ્રેશર ના વધે, પણ જે લોકોને બ્લડ પ્રેશર હોય અથવા જે લોકોને બ્લડ પ્રેશરની તાસીર હોય એ જો વધુ મીઠું લે તો બ્લડ પ્રેશર ખરેખર વધે. એટલે એક વસ્તુ આપણા હાથમાં છે કે આપણે મીઠું ઓછું કરીએ તો બ્લડ પ્રેશર ખરેખર અમુક લિમિટ સુધી કાબૂમાં રાખી શકીએ. હવે મારી વાત કરું ને તો મારી આજુબાજુમાં એવા ઘણા બધા લોકો છે જેમને હમણાં રિસન્ટલી બ્લડ પ્રેશર ડાયગ્નોઝ થયું છે. તો હવે મારે અગર જોઈએ છે કે મને બ્લડ પ્રેશર ના આવે તો એના માટે મારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું ને શું કરવાનું? અને ખાસ કરીને જે લોકોના પરિવારમાં માતા પિતાને બીપી હોય એવા લોકોએ ખાસ કરીને પોતાનું બ્લડ પ્રેશર માપાવવું જોઈએ, ખરેખર બીપી છે કે નહીં. અને જો હોય અથવા તો બોર્ડર લાઇન પર હોય તો મીઠું ખરેખર ઓછું કરવું છે, નંબર 1. નંબર 2, અગર જો વજન વધારે હોય તો વજન ઘટાડવાની કોશિશ કરવાની. એક્ટિવ લાઈફ જીવવાનું, એટલે એક્ટિવિટી બધું, એક્સરસાઇઝ કરવાનું. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સ્મોકિંગ કરતા તો સ્મોકિંગ બંધ કરી દેવાનું. અને તમાકુનું સેવન બિલકુલ ના કરવું જોઈએ, કારણ કે એનાથી ધમનીઓ પર અસર થાય અને બીપી પણ વધે. અને એના સાથે સાથે આપણે લીલા શાકભાજી અને ફ્રૂટ્સનું સેવન પણ વધારે કરીએ તો ખરેખર બીપી કાબૂમાં રહે અથવા તો ઓછું રહે. તો હવે માની લો કે અગર કોઈ વ્યક્તિ છે જેમને બ્લડ પ્રેશરની પ્રોબ્લેમ શરૂ થવાની છે, એ બોર્ડર લાઇન છે,
તો એમને કેવા લક્ષણો દેખાશે કે પછી બ્લડ પ્રેશરની પ્રોબ્લેમ આવી જાય એના પછી કેવા લક્ષણો દેખાય તો ખબર પડે કે મને બ્લડ પ્રેશરની પ્રોબ્લેમ છે? ખરેખર બ્લડ પ્રેશરના લક્ષણો બહુ ઓછા હોય છે. અમુક લોકોને માથું દુખે, અમુક લોકોને સાંજ પડે થાક લાગે, અણગમણ જેવું લાગ્યા કરે, પણ 9માંથી 10 લોકોને ઘણીવાર બ્લડ પ્રેશરના બહુ લક્ષણો હોતા નથી. એટલે ખાસ કરીને 40ની ઉંમર પછી અને જો પરિવારમાં બીપીના રોગ હોય તો એમણે નિયમિત બ્લડ પ્રેશર માપવું જોઈએ. એકવાર બીપી માપી અને વધારે આવે એને ખરેખર બીપી ના કહેવાય. ખરેખર જો બીપી વધારે આવે તો 7 દિવસ રેગ્યુલર શાંતિથી બીપી માપો અને બધા રીડિંગ વધારે આવે તો એને બીપી કહેવામાં આવે. અને જો બીપી ખરેખર વધારે હોય તો પછી એની ડિટેલમાં તપાસ કરવી, ફક્ત ડાયરેક્ટલી દવા ચાલુ કરવી ના જોઈએ. તપાસ એટલે બ્લડ યુરિનની તપાસ, સોનોગ્રાફીની તપાસ, ECG, એક્સરે, એ બધી તપાસ કર્યા પછી નિર્ણય થાય કે આ બીપીનું કોઈ મૂળ કારણ છે કે નહીં. અને જો કોઈ મૂળ કારણ મળે તો એ આપણે કારણનું નિવારણ કરીએ તો ખરેખર બીપી જતું પણ રહી શકે. એટલે દરેક બીપીના પેશન્ટે પહેલાં તપાસ કરાવવાની અને પછી જ બીપીની દવા ચાલુ કરવાની. સર, તમે પહેલો લક્ષણ માથાના દુખાવાની વાત કરી, તો આ માથું દુખે એ મેક્સિમમ ટાઈમ બ્લડ પ્રેશરના લીધે જ દુખતું હોય છે? ખરેખર જોવા જઈએ તો જે 10 લોકોને માથું દુખે એમાંથી 2 લોકોને કદાચ બીપી હોય, 8 તો બીજા પણ ઘણા કારણો હોય. એટલે માથાનો દુખાવ અને બીપી એકદમ પેરેલલ જતા નથી, પણ અગર જો માથું દુખતું હોય તો તપાસ કરાવવું યોગ્ય છે. હવે માની લો મને બ્લડ પ્રેશર આવ્યું છે, લક્ષણો દેખાયા, મેં ચેક કરાયું 7 દિવસ, જેમ તમે કીધું એમ બ્લડ પ્રેશર નોર્મલ કરતાં વધારે છે જ, પછી મારે શું કરવાનું? તો ખરેખર તો ડૉક્ટર પાસે જઈને ડિટેલમાં તપાસ કરાવડાવવાની કે આ બીપીનું કારણ શું છે અને બીપીની કોઈ અંગો ઉપર અસર છે કે નહીં, આંખના પડદા પર અસર છે કે હાર્ટ પર અસર છે કે કિડની પર અસર છે. એટલે આપણે બે વસ્તુ જોવાનું કે એના કારણો શું છે, મૂળભૂત કારણો જો પકડમાં આવે તો એનું નિવારણ કરાય, અને અંગો પર અસર હોય તો એને પણ આપણે મોનિટર કરી શકીએ કે બીપી કંટ્રોલ કર્યા પછી આ અસરો ઓછી થાય છે કે કેમ. હવે સર, મને જેટલું સમજ પડે છે એમ બ્લડ પ્રેશર એટલે આપણે ટાયરમાં એર પ્રેશર વધારે હોય તો ટાયર ફાટી શકે, પંચર થઈ શકે, એવી રીતે ફુગ્ગામાં આપણે વધારે પ્રેશરથી હવા ભરીએ, ફુગ્ગો ફૂટી શકે. એ જ રીતે માની લો મને બ્લડ પ્રેશર છે અને હું એને સિરિયસલી નથી લેતો કે હા ઠીક છે ઉતરી જશે, આજે છે કાલે નથી, એવું માનું અને કોઈ જ એની દવા ના કરું, ડૉક્ટરને ના મળું, તો પછી મને કઈ કઈ વસ્તુઓ જોવા મળશે મારા શરીરમાં? એટલે ખરેખર જેમ તમે વાત સાચી કીધી કે જેમ પ્રેશર વધે એમ આપણા અમુક આપણા બોડીમાં પ્રેશર કંટ્રોલ કરવાની સિસ્ટમ હોય. જ્યારે સિસ્ટમ બરાબર ના હોય ત્યારે પ્રેશર વધે, અને જો પ્રેશર વધે તો મગજમાં લોહીની નસ ફાટે તો સ્ટ્રોક આવી શકે, હૃદયમાં હાર્ટ એટેક આવી શકે. ઘણીવાર અમુક જે આપણા સંચારણ જે કિડનીમાં ઓછું થાય બ્લડનું તો કિડનીના પ્રોબ્લેમ થઈ શકે. એમ અલગ અલગ અંગો ઉપર અસર થઈ શકે. આંખના પડદા પર અસર થાય તો થોડું ઝાંખું પણ દેખાય. આ રીતે બીપીની ઘણી બધી અસરો અલગ અલગ અંગો હોય છે, અને ઘણીવાર અસરો ધીમી હોય એટલે આપણને તાત્કાલિક ખબર ના પડે, અને અમુક વાર એકદમ એક્યુટ આવે, જેમ કે સ્ટ્રોક આવી જવું કે હાર્ટ એટેક આવી જવું. એટલે બીપીનું કંટ્રોલ કરવું બહુ જ યોગ્ય છે. અને એટલે 40 પછી નિયમિત બ્લડ પ્રેશર આપણે મોનિટર કરવું જોઈએ. હવે સર, ઘણી વખત એવું જોવામાં આવે છે કે બ્લડ પ્રેશર આવે તો ડાયાબિટીસ જોડે આવે, ડાયાબિટીસ આવે તો બ્લડ પ્રેશર જોડે આવે. એનું કારણ શું છે? એ બંનેમાં શું સિમિલારિટી? આમ ખરેખર ઘણા બેવના જે છે આ બીપી અને ડાયાબિટીસ બેવ ઘણી બધી વસ્તુ વારસાગતમાં આવે, અને આ ઘણી બધી બેવ ભેગી આવે. એટલે જેને ડાયાબિટીસ એનું બ્લડ પ્રેશરનું માપ કરવાનું અને હોય તો ટાઈટ કંટ્રોલ કરવાની જરૂર છે. કારણ કે ડાયાબિટીસવાળાને જો બીપી વધે તો એની વધારે હાનિકારક થાય છે. અને જોડે જો બ્લડ પ્રેશર હોય તો શુગરની પણ તપાસ કરાવવી જોઈએ, કારણ કે એ લોકોને પણ વધારે જોવામાં મળી શકે. એટલે વાત સાચી છે કે બીપી અને ડાયાબિટીસ આપણા ટ્વિન પ્રોબ્લેમ્સ છે મોડર્ન વર્લ્ડના, જે આપણે ખરેખર એમને ચેક કરીને જ નિવારણ કરીએ. હવે ભારતની વાત કરીએ ને તો છેલ્લા ઘણા વર્ષોમાં ભારતને ડાયાબિટીસ એન્ડ હાઇપરટેન્શન કેપિટલ ઓફ ધ વર્લ્ડ કહેવામાં આવે છે. દુનિયામાં કેસ આવે એમાં ઘણા પ્રપોર્શનના કેસીસ તો ભારતમાં જ આવે છે. તો સર, મારે એ જાણવું છે કે આનું કારણ શું છે કે કેમ ઇન્ડિયામાં આટલા બધા કેસીસ આવી રહ્યા? હવે ખરેખર એના ઘણા બધા કારણો છે. એક તો કેવું છે કે જેમ આપણે પ્રગતિ થાય તો આપણી લાઈફસ્ટાઈલ ઘણી ચેન્જ થઈ ગઈ છે, અને ખરેખર જોઈએ તો ઘણું બધું બેસાડું જીવન થઈ ગયું છે. આપણે એસીમાં જ રહીએ છીએ, બહાર પસીનો પાડતા નથી. એટલે આ બધું ના કરીએ, શ્રમ ના કરીએ, અને આપણા જે જીન્સ છે જે એકચ્યુઅલી ખરેખર જોવા જાય તો એવી રીતે ટેવાયેલા હતા કે ઓછામાં ચલાવવાનું હતું, અને અત્યારે આપણે જોઈએ છે કે ઘણું બધું ફૂડ એટલે કે ખોરાક બધું રેડી ફ્રીજમાં જ હોય છે, ક્યારે પણ ભૂખ લાગે તરત મળી શકે. ચોકલેટની સાઇઝ નાના કરતાં હવે મોટી થઈ ગઈ છે. આ બધું ઓબેસિટી એટલે જે આપણે વજન વધવાનું પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ થયા છે. એના લીધે બેવ બીપી અને શુગર વધે છે. એટલે આ જીવનમાં આપણે જે પહેલાં જે ટ્રેનિંગ હતી અને હવે જે ટ્રેનિંગ છે એ પ્રમાણે બીપીના અને શુગરના કારણો વધ્યા છે, અને વધતા જશે જો આપણે ચેતીશું નહીં. એક વખત બ્લડ પ્રેશર થઈ જાય એના પછી એ ક્યારેય સાજું નથી થતું? એમાં એવું છે કે જો આપણે લાઈફસ્ટાઈલ ચેન્જ કરીએ, ખાસ કરીને જો વજન ઓછું હોય, વજન વધારે અને વજન ઘટાડીએ, રેગ્યુલર એક્સરસાઇઝ કરીએ, ખોરાકમાં મીઠાનું સેવન ઓછું, નમક એટલે ઓછું કરીએ, અને તો બીપી ઘટી શકે. અને જો બોર્ડરલાઇન બીપી હોય તો જતું પણ રહે. અમુક વાર બીપીના અમુક કારણો હોય છે, જેમ કે કિડનીના અમુક રોગોના લીધે બીપી વધે,
કે બધું એડ્રિનલ કારના જે બીપી વધે, એ બધા જો આપણે કારણનું નિવારણ કરીએ તો પણ બીપી જતું રહે. પણ 70થી 80% લોકોને, જે લોકોને બીપી હોય, આ બધું કરીએ તો ઓછું થાય, પણ દવાની જરૂર પડે, અને જો દવાની જરૂર પડે તો નિયમિત લેતા જ રહેવું પડે. અને એક વસ્તુ સારી છે કે હવે ઘણી બધી સારી દવાઓ આવી છે જેના સાઇડ ઇફેક્ટ ઓછા છે, ખર્ચ પણ રિઝનેબલ છે અને લોંગ ટર્મ લઈ શકાય એમ છે. અને ઘણો બધો સપોર્ટ સેવરલ આપણે ગવર્મેન્ટના સ્કીમમાં પણ છે, એટલે દવા દરેક વ્યક્તિએ લેવી જોઈએ અને લઈ શકે એમ છે. હવે સર, આપણે અત્યારે મુલજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલમાં બેઠા છે, જે કિડનીનું ભારતનું બેસ્ટ હોસ્પિટલમાંથી એક છે. તો તમને આ સવાલ તો હું પૂછીશ જ, તમે બી ડિપાર્ટમેન્ટ ઓફ નેફ્રોલોજીના ચેરમેન છો, એટલે કે બ્લડ પ્રેશરનો કિડની ઉપર, આ કિડની સ્પેસિફિક પ્રશ્ન છે કે કિડની ઉપર શું અસર થતી હોય છે? એટલે કિડનીના રોગોમાં બીપી વધે, અને બીપી વધે તો કિડનીના રોગોની વધવાની સ્પીડ વધી જાય. એટલે નોર્મલી કેવું હોય કે કિડનીના રોગ આવે તો લગભગ 5%ની સ્પીડે દર વર્ષે ઓછું થતું હોય કિડનીનું કામકાજ. જો બીપીનું કંટ્રોલ કરીએ તો 5%ની જગ્યાએ 2%ની સ્પીડે ઓછું થાય. એટલે બીપી કંટ્રોલ એ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેથડ છે કે કિડનીના રોગનું ગતિ ઓછી કરવા માટે. એટલે બીપી અને કિડની બેઉ સંકળાયેલા છે. દેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ નેફ્રોલોજી એન્ડ હાઇપરટેન્શન. બેઉ જોડે સંકળાયેલા છે. બીપીનું કંટ્રોલ કરીએ તો કિડની પણ બચી શકે અને એનું પણ લાઈફ વધારી શકે. વાવ, ઘણી બધી વસ્તુઓ સર મને જાણવા મળી. મારા મગજમાં આવતા દરેક પ્રશ્ન બ્લડ પ્રેશરને લઈને મેં તો સરને પૂછ્યા છે. તમારો પ્રશ્ન જો રહી ગયો હોય તો કમેન્ટમાં પૂછી શકો છો, કે પછી સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર કોલ કરીને મુલજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલમાં ડિરેક્ટલી નડિયાદ ફોન કરીને પૂછી શકો છો. ડૉક્ટર શિશિર ગાંગ આપણી સાથે જોડાયા હતા. સર, થેન્ક યુ સો મચ. તમે અમને સમય આપ્યો, દરેક પ્રશ્નનો જવાબ આપ્યો, એવી રીતે આપ્યો કે અમે સમજી શક્યા. આ વિડીયોની માહિતી તમને ગમી હોય તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આ વિડીયો દરેક વ્યક્તિને શેર કરજો, કારણ કે ભારતને આપણે બ્લડ પ્રેશરનું કેપિટલ નથી રાખવું ભાઈ. આપણે બ્લડ પ્રેશર એપિડેમિકમાંથી બહાર આવું છે. આપણે ફરી મળીશું VTVGujarati.com પર. ધન્યવાદ. થેન્ક યુ સો મચ સર.